સૂર્ય કિરણ ટીમના એર શોનું આયોજન દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે આ દિલ ધડક એર શો એશિયાની એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ છે. સૂર્ય કિરણ ટીમમાં 9 હોક MK132 વિમાનો અને 14 જેટલા પાયલટોનો સમાવેશ છે. એર શો દરમિયાન લૂપ્સ, રોલ્સ, હેડ ઓન, ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ સંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન. વડોદરાના હજારો લોકો આ એર શો જોવા માટે પહોંચ્યા છે. તો એર શોનું આયોજન કરવામાં આવ્યું છે અને જુઓ, વડોદરાના હજારો લોકોએ આ એર શો માણ્યો હતો. સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, દિલ ધડક આ એર શો અને લોકોએ તેને માણ્યો છે. જી રવિ. બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરામાં જે છે તે સૂર્ય કિરણની ટીમ દ્વારા એર શોનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજવામાં આવી રહ્યો છે, જેમાં રેડર અંગેજ કરતબો અને પ્રદર્શન જે છે તે આકાશમાં સૂર્ય કિરણની ટીમ દ્વારા દેખાડવામાં આવી રહ્યા છે. એશિયામાં એકમાત્ર 9 વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું આ પ્રતિષ્ઠિત બિરુદ સૂર્ય કિરણ ટીમને જાય છે. આપ જોઈ શકો છો કે રેડર અંગેજ પ્રદર્શન જે છે તે આકાશમાં અત્યારે સૂર્ય કિરણની ટીમ દેખાડી રહી છે. આની અંદર 9 જેટલા હોક MK132 વિમાનો સામેલ છે કે જેના થકી 14 જેટલા પાયલટો અત્યારે પ્રદર્શન દેખાડી રહ્યા છે, જેમાં લૂપ્સ, રોલ્સ, હેડ ઓન, ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ સંભાળી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે જ 5 એરક્રાફ્ટ DNA સ્ટ્રક્ચરને મળતા હેલિક્સનો આકર્ષણ સર્જી રહ્યા છે. તે ઉપરાંત અહીંયા હાથ જે છે તે દોરવામાં આવનાર છે. સાથે તિરંગાની રચના પણ કરીને દેશધ્વજનું દર્શન પણ અહીંયા સૂર્યકિરણની ટીમ દેખાડશે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરમાં જે આ એર શો છે તેનું આયોજન કરવામાં આવતા હજારો નાગરિકો આ એર શો નિહાળવા માટે આવ્યા છે. એરફોર્સના જે જવાનના પરિવારો છે, આર્મીના જવાનના પરિવારો છે, તે તમામ લોકો પણ અહીંયા આ એર શો નિહાળી રહ્યા છે. જે રીતે વાત કરવામાં આવે તો દેશ અને વિદેશમાં મળીને 700 થી પણ વધારે પ્રદર્શનો આ સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોના કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે હેરત અંગેજ પ્રદર્શન જે છે તે આકાશમાં અહીંયા જોવા મળી રહ્યા છે. 9 જેટલા વિમાન છે તેને મારફતે આ એર શો દેખાડવામાં આવી રહ્યા છે. 14 પાયલટો જે છે તે આ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે. એટલે ક્યાંક કહી શકાય કે વડોદરા શહેરમાં જે આ એર શોનું આયોજન કરવામાં આવતા નાગરિકો પણ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને ખૂબ જે છે તે સારી રીતે આ એર શો નિહાળી રહ્યા છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.